જય માતાજી, કેમ છો બધા? બધા મજામાં હશો? એવી આશા સાથે આપણે આપણા બ્લોગને આગળ વધારી. તો ચકલાનું ચણ નાખી દીધું છે આપણે. યતિરાજ નાસ્તો કરે છે. તો મૈત્રવી અત્યારે સુવિચાર લખે છે અને એ સુવિચાર હું તમને બતાવું છું, કારણ કે બહુ મસ્ત સુવિચાર છે એને લખ્યો છે ને આજનો. તો ચાલો તમને બતાવું છું. મૈત્રવી વિચાર લખે છે. આખો સુવિચાર મૈત્રવીએ લખ્યો છે અત્યારે, કારણ કે મેં બેક સાઈડથી તમને બતાવ્યું. સુવિચાર આપણે આમ બતાવીએ તો તમને ઊંધો લાગે, દેખાય નહીં ને એટલા માટે. તો એ સુવિચાર આપણને શું કહે છે ને એ મૈત્રવી શીખવશે કે આ સુવિચાર આપણને શું કહેવા માંગે છે. સમય તમારો જ છે, ચાહો તો સોનું બનાવી દો, ચાહો તો સુવામાં વ્યતીત કરી દો. સફળતા એને જ મળે છે, સફળતા એને જ મળે છે જે પરિશ્રમ કરે છે. આપણે આ સુવિચાર પરથી એ શીખ મળે છે કે આપણે મહેનત કરતું રહેવું જોઈએ. આપણે મહેનત કરી તો આપણે આગળ વધી છીએ. જો આપણે નકરા સૂતા રહીએ તો આપણે આગળ વધી શકતા નથી. જો આપણે મહેનત કરીને આગળ વધવું હોય તો આપણે બહુ સૂવું જોઈએ નહીં. આપણે સૂઈને સમય વિતાવીએ તો ખાલી આપણી શાંતિ જ મળે છે. અને આપણે કાંઈક બનવું હોય તો આપણે સખ્ત પરિશ્રમ કરવો જોઈએ. એટલે એનો કહેવાનો મતલબ એવો છે કે આપણે જો આપણું નામ બનાવવું હોય ને તો થોડીક મહેનત કરવી પડે, કંઈક અલગ કરવું પડે. અને આ સુવિચાર ઉપરથી આપણને એવું શીખવા મળે છે કે ખાલી સૂતા રહેવાથી ના, સૂવું જોઈએ, શરીર માટે સૂવું જરૂરી છે, પણ ખાલી સૂતા રહેવાથી આપણને કોઈ સફળતા નથી મળતી. આપણે કંઈક પરિશ્રમ કરીને તો ઘણીવાર આગળ વધતા એવા ઘણા વ્યક્તિ છે. ધારો કે આપણા પ્રાઇમ મિનિસ્ટર અત્યારે નરેન્દ્ર મોદીજી છે, તો એને જ એક ક્યાં ક્લાસમાંથી આવે છે તમે લોકો જાણો જ છો. તો એને કેટલો પરિશ્રમ કર્યો હોય છે તે આગળ વધે. તો આપણે આવા સુવિચાર ઘરમાં લખતા હોય ને તો બાળકોને થોડીક ખબર પડે કે આ સુવિચારનો શું મતલબ છે. તો આવું કાર્ય આપણે ઘરમાં કરવું જોઈએ કે બાળકોને સુવિચાર, કસરત એ બધું આપણે શીખવાડવું જોઈએ કે શું છે. તો ચાલો હવે આપણે આગળ છે કામ કરશું. અને મૈત્રવી જોકે રોજ મૈત્રવી સુવિચાર લખતી જ હોય, 8:30 થી 9ના ટાઈમમાં એ લખતી જ હોય, પણ ઘણી વાર નોટિસ ન કરતી હોય, કારણ કે રોજે રોજ એક એક વસ્તુ બતાવે. અને એને પગની ઊભા છીએ આવી છે. અમારામાં જે પગે લાગવાની જે રીત છે ને ખાસ દરબારમાં, તો જે જોવા જેવી છે કે આ રીતે અમે પગે લાગતા હોય, વડીલોના આશીર્વાદ લેતા હોય. અને બેઠા છે. જય માતાજી. શિવને છે ને અમારા એવું થયું છે ને તો આરોગ્ય કેન્દ્ર શિવને ખોટું થઈ છે ને તો બતાવવાનું છે ને વજ્જા નહીં કરવાનું શિવનું. આ જાય જાય હાલો તો શિવનું આવડ છે તો જાય. હાલો ટાટા બાય. હાલો હાલો સ્ટેશનમાં લઈ જાય છે. અહીંયા અમે આવ્યા છીએ વજન કરાવવા. શિવ રમેશ ગયો અંદર. શિવ પાણી નો ઢોરતો. આજે જીયારે મુલાકાત કરી અને શિવને બહુ જ ગમતી હતી. જીયા જવા નતો દેતો. દીકરીઓ પડી જાય એને ખબર પડે. શિવ કોણ છે? દીદી તો મસ્ત છે. આઈન પાપાડો તો મોઢું આવે. શિવ હા કોણ છે? શિવ રમાડે છે. સ્ટેશનમાં આવ્યો હતો ને તો શિવ રમાડે છે. શિવ બહુ જ ગમે નાના નાના. આને કયો ઇન્જેક્શન મુકાયું? આને ઇન્જેક્શન નહોતું. એને વજન ને એવું કરવાનું હોય ને શિવને. તો ભલા ન કર કહીએ. જો અમારા શિવને કચરાનું આવે ને આ ગીત વાગે ને તો આમ જો હાલ શિવ આજ રમવા આવ્યો છો અહીંયા. શિવ તો જો કે રોજ આવતો જ હોય. હાલો ક્યાં જવાનું શિવ? શિવ રસ્તો બતાવશે. ક્યાં જવાનું શિવ?
રામાપીરનું મંદિર છે. હાલો હાલો હાલો. અમારા ગામની સ્કૂલ છે. દીદી આગળ ન જાઓ. દાદાને કહેજો દીદી આગળ જાવું તો. તો અત્યારે ઘી ગરમ કરવાનું છે. જે માખણ હોય ને એમાંથી ઘી બને છે. તો કઈ રીતે બને છે આપણે અત્યારે બતાવશું. કઈ દઉં માખણ કરે છે ગરમ, એમાંથી શુદ્ધ દેશી ઘી બનશે. માખણ ગરમ દેશી ઘી કા ધ્યાન રાખવું પડે, લાલ ન થવું પડે. ઘી લગભગ તમારા હાથનું જ ભાવે, આમ બીજા કોઈ હાથનું ભાવે નહીં. એક ખંભાળીએ માના હાથનું ભાવતું. તાવણી સારી હોય ને તો જ થાય કા. કાચું રહે તો થોડાક દી પડ્યું રહે બગડી જાય. થઈ જાય તો 6 મહિના સુધી પડ્યું ને તો બગડે નહીં. ઉભરો આવી ગયો હે. ઉભરાણ આવે એટલે આ રીતનું હલાવવાનું. તો ઉભરાણ લઈ જાય પછી થઈ જાય તેમ તે રડવાનું. તો જે લોકો શીખતા હોય ને એને જોવાનું કે જો આવી તો ઉભરો આવે ને એટલે હલાવી દેવાનું, એટલે ઉભરણ બેસી જાય નીચે કા. પછી તાની ફેફો આપણે ઘી ગરમ થઈ જાય ને ત્યાં સુધી ખાલી તેને જ રાખવાનું. લાલ ન થઈ જવું જોઈએ, કાચું ન રહેવું પડે. તો આવી રીતે ઉભરો આવે ને ધ્યાન રાખવાનું જે લોકોને શીખવું હોય એને. કારણ કે મારે જેવા ઘણા હોય કે આમ હા, જેને લેવું હોય ને એને તે પાછું સારું 6 મહિના સુધી રાખે ને બગડે નહીં. ઘી બની ગયું છે હવે સરસ મજાનું. તો ઘી બનીને તૈયાર છે. તો આ રીતે આપણે ઘીને બનાવવાનું હોય છે. સરસ કીર્તન ગાઈ કઈ પાસે આપણે શીખવાડે તો ગાય જ ને, કેમ નો ગાય? સરસ ગાવ કીર્તન અસલ. આ તે ક્યારેક આપણે સંભળાવશું. હા તે કઈ વાંધો નહીં, સંભળાવી છે એમાં શું. હા હું મરી જાવ તે ગાયજો મારી વાહે. ના ના મરવું. હા હારા કરીને ગાયજો, ઢોલકા લાવજો, બજીરા લાવજો, ખંજરીઓ લઈ લેજો. હા એમ સરસ ગાવાય મજાનું કીર્તન. શીખો તો આવડે ગાય. જોવો છે તો એમ છે તે બહુ શીખવું સરસ જોઈએ. કીર્તન ને એવું ગાય. નામે બહુ હોશિયાર છે. ભક્તિ કરવી જ જોઈએ ને. રસોઈમાં તે બહુ સરસ બધું બનાવે. એક નૈટાની રસોઈ લાપસી, લાડવા, કુકડી, મોહનથાળ એવું ભાવે. એ તો મન થાય ઘરે જઈને ખાય એ લોકો બહુ સરસ બનાવે. મૈત્રવી અમારે ઘણીવાર બા સાહેબના ઘરે જાતી હોય. બા સાહેબ આ બનાવ્યું, બા સાહેબ આ બનાવ્યું. ખવડાવવું જ જોઈએ ને, કેમ ન ખવડાવી? એકલા ના ખવાય, એકલા ખાઈ પાપ લાગે. એકલું ખવાય જ નહીં ગમે તે વસ્તુ ને. એટલે બનાવી એટલે બાર વાસ આવે તે તો એમ કે એકલા ખાઈ લીધી છે, બીજાને ખાઈ ન લઈ, બધાને ખવડાવી ન ખાય. એ વાત સાચી. સાચું ખોટી વાત છે. આમ જીવ મોટો તમારો. હા એમ જીવ મોટો છે ને હું એમ મોટી છું. ના ના પહેલા તમારે જેવા તો એમ અત્યારે ન થયો કે માણસો એમ કે પહેલાના માણસો ભાવનાવાળા હોય ને વધારે. અત્યારે એવા માણસો ન મળે. આપણે ચકાવ્યો તો કિશોર. આપણે ક્યારેક બા સાહેબ ને કીર્તનમાં સાંભળવાનો મોકો મળશે ને તો આપણે લઈશું. હા એમાં હું લેજો તમ તારે તૈયાર જ છું કીર્તનમાં તો. સારું હાલો તો જય માતાજી. હા, જય માતાજી. આવજો બેન. હા એમ તો યધિરાજ અને મૈત્રવી આવી ગયા છે, કપડાં બદલાવી લીધા છે. અને શું ખાવું છે મૈત્રવી? તો યસ મૈત્રવીને ભૂખ લાગી છે આજે, તો એને મેગી ખાવીશ બેને. તો આપણે બનાવી દઈએ. ચાલો શું ખાવું છે શિવ? શિવ નહીં ખાવી છે? શું મમ ખાવું છે? મેગી ખાવી છે? હાલો બને છે, બને છે. આવું ભરી જા, આવું ભરી જા, એવું ભરી જા. તો આપણે મેગી બને છે અત્યારે. શિવ ઊભો છે. શું બને છે? શું બને છે? શું બને છે? મેગી કીધું. મેગી મેગી ખાવી હતી ને યસ મૈત્રવીને? હા બા સાહેબ ઝૂલે છે. જો મજા આવે.
ભાભુ રૂ કાઢે છે અને કપડાં હાંકેલી છે અને મેગી બનાવવાની છે અત્યારે બને જ છે. શિવને ખાવી છે, મૈત્રવીને ખાવી છે. ઘેટી દોશી ન ખવાય કઈ. એ નહીં ખવાય, એવું કંઈ ન હોય. ભાવે તો બધું ખવાય બસ બસ બેઠા છે. એનું ભાવે લાડવા ચીરમાનો હોય, ઢોકળી હોય, એવું પણ અત્યારમાં લગભગ ઓછું ભાવતું હોય એવું. લાડવા હોય એ બધું કુકુ એમ કે આવું શિવ ન જો કુકુ એમ કે ભાવે. શિવ મેગી ને એવું કઈ ખવાય એ કઈ છોકરા ખાય, આપણે ખાય. વયું ગયું શિવ. આપણે તો બધા ચૂરમાન લાડવા હોય, ઓલા પીળા લાડવા હોય, બુંદીના લાડવા હોય, બુંદી હોય, મોહનથાળ હોય. બાસઠના ખોરામાં બેસી જા, બાસઠના ખોરામાં બેસી જા, અહીંયા. બેસી જા, બાસઠના ખોરામાં બેસી જા. ઓયમાં, ઓયમાં. તો તમારે વાત તો લાગે એવું છે. વેસ્ટમાંથી બેસ્ટ બનાવ્યું છે બસ જ. ઓલું એમ કાંઈ જ- હું એમ જ કરવાની હતી. હા તો પણ ઓલો મોટો ઝૂલો લઈ આવ્યો ને બાસઠ શિવને ઝૂલા ખાવ એ ઝૂલા ઝૂલાવે છે બાસઠ શિવને જો જો તો શિવ હા જો ત્યાં ડોશી કાઢે ને છોકરો ભૂર્યો છે એમ કહેતો. કોઈ ન કે એવું કંઈ ન હોય. હાલો હાલો બહુ મેગી મિત્ર શિવ બસ આવી શિવ યસ મિત્ર મેગી ખાવા માંડ્યા છે. શિવ જો તો શિવ સાથે તારક મહેતા. શિવ જો કેવું કરે છે.